વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં હશો? જય શ્રી કૃષ્ણ. આજે સવારમાં મેં ઘંટી ચાલુ કરી દીધી છે. કાલે પછી 11 થાય ને એટલે ઓલી વખતે મારે એવું જ થયું હતું. 11ના દિવસે ભૂલમાં થઈ ગઈ હતી, તો આ વખતે મેં યાદ કરી અને આજે દસમના દિવસે જ ઘંટી ચાલુ કરી દીધી છે સવારમાં. તો જો એક ખાનું તો છે ને દળાઈ ગયું છે અને બીજું હજી ચાલુ છે. તો રોટલીનું, ભાખરીનું, ઢોકળાનું બધું જ છે. એટલે સવારમાં વહેલું જ ચાલુ કરી દીધું છે. છોકરાઓ સ્કૂલે મૂકી આવીને અહીંયા બને છે આજે ગરમા ગરમ ખીર, કેસર ને એવું બધું નાખીને મસ્ત ખીર બનાવી છે. હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. આજનું વેધરમાં છે ને બિલકુલ વરસાદ નથી, ફૂલ તડકો નીકળી ગયો છે. એટલે આજે મેં બધા રૂમની બેડશીટો ને એવું બધું ધોવા કાઢી નાખ્યું છે, બધા ડોરમેટને. કેમ કે 3-4 દિવસથી એટલો વરસાદ આવતો હતો ને જતો હતો ને, તો આજે માણામ એમ થાય કે તડકો દેખાણો થોડોક એમ. આજે તડકો જોઈને મેં બધું સાફ સફાઈ થોડુંક વધારે ક્લિનિંગ કરી નાખ્યું છે અને કપડાં વધારે ધોવાના કાઢી નાખ્યા છે. મસ્ત તાપમાં બધા કપડાં સુકાઈ જાય એવું છે. એટલે અને સવારમાં કરી હતી ઘંટી ચાલુ આજે, તો દણાઈ દળાઈ ગયા છે. કેટલા ટાઈમથી આ બધા કામ પેન્ડિંગ હતા, પણ વરસાદ હતો ને એટલે એમ થતું હતું કે હવે કાંઈ નહીં. ચોકડીમાં ઘંટી મૂકવી હોય તો ચોકડી ભીની હોય, વરસાદની વાછટ આવતી હોય. અને આજે સવારનું સરસ વાતાવરણ હતું, તડકો હતો, તો આજે મેં દણાઈ દળી નાખ્યા અને બધાએ બેડશીટોને એવું ચેન્જ કરી નાખ્યું. એટલે આજે ઘણું કામ થઈ ગયું છે. હવે પાછો ભલે વરસાદ આવતો, આજે એક દિવસ કહે ને કે 7 દિવસની હેલી ને 1 દિવસની ખરાડ, અમારા ગુજરાતીમાં કહેવત છે એવી. એટલે 7 દિવસ સુધી વરસાદ આવે ને પણ એક જ દિવસ તડકો આવે ને તો બધું સુકાઈ જાય સરસ. તો આજે તડકો આવ્યો છે તો આ બધું કામ એક્સ્ટ્રા કરી નાખ્યું છે. સવારમાં છોકરાઓ સ્કૂલે ગયા ને મૂકીને આવીને તરત જ ઘંટી ચાલુ કરી દીધી હતી. તો અત્યાર સુધી બધું કામ જ ચાલતું હતું. અને રસોઈ થઈ ગઈ છે, અત્યારે 12:30 થયા છે. રસોઈ થઈ ગઈ છે. રસોઈમાં ખીર, ગુવાર બટેકાનું શાક ને રોટલી. ક્યારથી હાર્દીને ખીર ખાવી હતી. બીજના દિવસે મેં ખીર કરવાનો વિચાર કર્યો હતો, પણ મમ્મીને લોકોનો ફોન આવ્યો કે જમવા આવતા રહેજો અહીંયા. આજે કે ભગવાનની એના મામાને ઘરે જાય છે, તો અમારે ભાણિયા મામાને ઘરે આવે ને જમવા, એ કે તો આવતા રહેજો. એટલે કંઈ નહીં, ચાલો. તો મમ્મીને ઘરે જમવા જતા રહ્યા. એટલે ખીર બની નહીં, એટલે બધું હાલે વાંચતો હવે ખીર બનાવી જ નાખવા દે. તો દૂધે પડ્યું હતું એક્સ્ટ્રા વધારે, કેમ કે હમણાં બધા શરદી છે ને, તો દહીં ને છાશ ને એવું ઓછું ખવાય છે. તો દૂધ હતું તો પછી ખીર કરી છે. તો ત્યાં મેં ખીરને ઠંડી કરવા મૂકી છે. પછી આ ઠાકોરજીને ખીર ધરાવી લઈએ ને, મને ગરમ ગરમ ખીર ભાવે. એટલે આજે આપણે જમવામાં કોઈની રાહ જોવાની નથી, ગરમ ગરમ ખીર ખાઈ લેવાની છે. શાક રોટલી કાંઈ નહીં, ખાલી ગરમ ગરમ ખીર જ ખાવાની છે. તો ખીરને એવું બની ગયું છે. શું શું કામ થયું છે ને બાકી છે ને ચાલો બતાવું. જો અહીંયા ખીરને મેં ઠંડી કરવા મૂકી દીધી છે. આ થાય પછી આપણે ધરાવી દઈએ ઠાકોરજીને. અને કિચનમાં જો આ ઘંટીને એવું સાફ કરીને મેં અહીંયા રાખી દીધું છે. થોડી ગરમ હોય ને ઠંડી થઈ જાય ને પછી સરખી મૂકીશ. અને રસોઈમાં અહીંયા ગુવાર બટેકાનું શાક બની ગયું છે, આમાં ખીર છે. અને અહીંયા મેં રોટલીનો લોટ બાંધીને રેડી રાખ્યો છે. મીઠું ને મોણ નાખી અને રોટલીનો લોટ બાંધી લીધો છે. અને હજી આ વાસણ જો લૂછવાના બાકી છે, ચડાવવાના છે. હજી કપડાં સુકાય છે, બીજા સૂકવવાના છે. એવું ઘણું કામ બાકી છે. આજે બધું વધારાનું કામ બાકી છે. તો આ રીતનું કંઈક અમારો દિવસ છે. આ બધું કામ પતાવીશ ને ત્યાં લોકો સ્કૂલેથી આવી જશે. એને એક્ઝામ છે ને એટલે વહેલા છૂટી જાય છે, એટલે વહેલા આવી જશે. અને અમે છે ને રોટલીમાં મીઠું ને મોણ નાખીને જ લોટ બાંધીએ. ઘણા એમને કરતા હોય, મીઠા વગરની રોટલી એ ખાતા હોય. પણ અમારે તો 3 ટાઈમ મીઠાવાળી જ રોટલી જોઈએ. અને મારે કેવું હતું, મારા પિયરમાં હતી ને ત્યાં મીઠા વગરની જ રોટલી ખાતા. પછી હું સાસરીમાં આવી ને ત્યાં મીઠાવાળી રોટલી ખાતા, તો મને મીઠાવાળી રોટલી ભાવતી જ નહીં. પછી ધીમે ટેવ પડી ગઈ, તો અત્યારે મને મીઠા વગરની નથી ભાવતી. મમ્મીને ઘરે જમવા જઈએ ને, એ લોકોને ખબર હોય ને તો એ મીઠું નાખીને જ બનાવે. પણ જો અચાનક ગયા હોય ને અને મીઠા વગરની હોય ને તો ભાવે જ નહીં. એટલે હવે કન્ટિન્યુ એ ખાઈએ ને તો એવી ટેવ પડી ગઈ. તો કોણ મીઠાવાળી રોટલી કોની ઘરે બને છે ને કોણ મીઠા વગરની બનાવે છે, મને કોમેન્ટ કરજો. એટલે અમને ખબર પડે કે નાના ભાઈ મીઠાવાળી રોટલી અમારે જેમ ખાવાવાળા ઘણાય છે. કાંઈ નહીં, ચાલો. તો હવે આ રીતે કંઈક છે આજ દિવસ. હવે છોકરાઓ આવશે પછી જમશું. અને ચાલો હવે હું ગરમ ગરમ ખીર પહેલાં ઠાકોરજીને ધરીને ખાઈ લઉં એટલે ખબર પડે કે ખાંડ ને બધું બરાબર છે. નહીં તો પછી એક્સ્ટ્રા નાખે. ઠાકોરજીને ધરાવવાની હોય એટલે આપણે ચાખીએ નહીં, પછી ચાખીને પછી જે ઉપરથી નાખવું પડે તો નાખશું. ચાલો આ ખીર આપણે ઠાકોરજીને ધરાવી દઈએ. હવે ઠંડી થઈ ગઈ છે.
ઠાકોરજીની ખીર ધરાવાઈ ગઈ છે. ઠાકોરજી ખીર આરોગી લે પછી આપણે આરોગશું. કપડાં બધા ધોવાઈ ગયા છે અને સરસ તાપ નીકળી ગયો છે. જો તડકો છે આજે સરસ. તો ચલો બધા કપડાં સૂકવી દઈએ. અમુક જે હાથથી ધોવાના હતા ને એ બધા અહીંયા ધોઈને સૂકવી દીધા છે. તો અહીંયા બધા કપડાં સુકવાઈ ગયા છે. બહારની બધી દોરીઓ ને અંદરની બધી દોરીઓ. અમારા તુલસીજી જો એક તુલસી અહીંયા છે, એક તુલસી અહીંયા છે. તો આ ગરમા ગરમ ખીર તૈયાર છે એટલે હું બેસી ગઈ છું ખીર ખાવા. ચાલો હું ટેસ્ટ કરીને કહું કેવી છે. પરફેક્ટ છે. નથી બહુ મીઠી, નથી બહુ ગળી. સેજ ખાંડ નાખીએ તો ચાલે એવું છે, બાકી પરફેક્ટ છે, કાંઈ ઘટે એમ નથી. તો ચાલો હું આ ગરમ ગરમ ખીર ખાઈ લઉં. અહીંયા છે ને શ્લોક આ બોલ રમે છે ઘરમાં ને ઘરમાં, બેટ બોલ રમી રમીને. આજ તો ઘરમાં કેટલી વસ્તુ તોડી ફોડી નાખી છે ને એ બતાવું હું તમને. જો આ વોચ છે ને એનો કાચ ફોડી નાખ્યો અને એની ઉપર રિંગ હતી ને એ કાઢી નાખી હતી, મેં પાછી ફિટ કરી. એ કર્યું પાછું એક આને છે ને જો આ બધું અલગ પાડી દીધું. આ એનું બાસ્કેટબોલની ગેમ છે ને એ અલગ પાડી દીધી. એ તો પાડી પણ એક અહીંયા તોડ્યું. જો આ હાર્દીને છે ને આ વખતની ટ્રોફી છે, આ એને મળી હતી ટ્રોફી. તો આ ટ્રોફીને છે ને આખી તોડી નાખી અહીંયાથી. આમ હતી આ ટ્રોફી, અહીંયા ટીવી ઉપર અહીંયા હતી. જો અહીંયા હતી, અહીંયાથી એણે બેટ મારી નાની તોડ્યો, બોલ મારી નાની તોડી નાખી. આજે શ્લોક છે ને તોડફોડનું જ કામ કરે છે, તોડફોડનું જ કામ કરે છે બધું. ઘરમાં ને ઘરમાં બેટ બોલ રમે છે ને બધી વસ્તુ તોડે છે. હાલતા ચાલતા બાથરૂમમાં ગયો ને તો ને ઠીકરું ને એવું પડ્યું હતું ને તો જો આ એ તોડી નાખ્યું. આ હું ગામડેથી કેટલું સાચવીને લાવી હતી, આને તોડી નાના 3 કટકા કરી નાખ્યા. બોલો. એટલે આજે છે ને અમારા કૃષ્ણ ભગવાન છે ને આ કાનુડો એણે તોડફોડ કરવાનું જ કામ ચાલુ કર્યું છે કૃષ્ણ ભગવાનની જેમ. અહીંયા અંદર નો રમાય શ્લોક, બધું તૂટી જાય ને ફૂટી જાય ને. હવે શું તોડવાનું છે આના પછી? તારે શું પ્લાન છે? જો આ ગાડીમાંથી આ લાઇટે તોડી નાખી છે, બાજુની સાઈડની દેખાય ને અહીંયા એ તોડી નાખી. કેટલી વસ્તુ તોડફોડ કરીને કંઈ નક્કી જ નથી આજે. અને હજી પાછું ચાલુ જ છે બધું. એક તો જો આ મારા ફેમિલી ફોટો છે ને અહીંયા, એમાં એને 2 વખત બોલ માર્યો પણ એ બિચારી રહી ગઈ, બચી ગઈ. અને હજી ચાલુ જ છે જો એનું, હજી શું તોડે છે ને ફોડે છે ને. હવે શ્લોક કાંઈ પણ તૂટ્યું ફૂટ્યું ને તો તારો વારો છે. ઓકે. આજે શ્લોકને એને છે મોહરમની છુટ્ટી, એની ઘરે છે અને ઘરમાં ને ઘરમાં આવી રીતે ગેમો રમે છે અને તોડફોડ ચાલુ છે બધી. તોફાન ચાલુ થઈ ગયા છે આજે. અને હવે એક્ઝામમાં એક પેપર બાકી રહ્યું છે એટલે કે બહુ ટેન્શન છે નહીં, એટલે હવે ભાઈને મજા આવી છે. આજે છે 11 ને કાંઈ અમે કોઈ રહ્યા નથી પણ સૂકી ભાજી ખાવાની ઈચ્છા હતી એટલે સૂકી ભાજી બનાવવાની છે. રોટલી સૂકી ભાજી આજે કંઈક આવું છે રસોઈ બનાવવાની. તો થોડું ઘણું થઈ ગયું છે. સવાર નાસ્તામાં રોટલી જ બનાવી હતી એટલે અમે રોટલીનો લોટ વધારે જ બાંધી દીધો હતો, તો રોટલી ને બટેકા બાફી નાખ્યા છે. સૂકી ભાજી કરવાની છે. શ્લોકને ભાવશે ને સૂકી ભાજી? શ્લોક હે સૂકી ભાજી ભાવે ને બટેકાની? તો પાણી પી લ્યો. કોક યાદ કરતું હોય છે, મંતુભાઈ યાદ કરતો હોય છે કે શ્લોક શું કરતો હોય છે. જો 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 હજી હવે તને બધું ઈઝી જ લાગશે. તું તોડી દે ને તને બધું ઈઝી જ લાગે. આને છે ને અંદર જ રમવું હોય, બહાર નીચે જાય શ્લોક રમવા. ઘરમાં તોડફોડ કરે છે એના કરતાં નીચે જા. રોડ ઉપર કાંઈ ન વહી જાય, અંદર પાર્કિંગમાં રમાય.
અહીંયા છે ને હું બેસનના ચીલા પુડલાનો મસાલો રેડી કરું છું. તો આ છે ને ધાણા ને મેથી બે મિક્સ મેં કટિંગ કરીને ધોઈ લીધું છે, એ નાખીએ આપણે. કાણાવાળા વાસણમાં લઈને ધોઈને મેં નિતારીને પછી લઈ લીધું છે. આ છે આદુ લસણની પેસ્ટ 2 સ્પૂન જેટલી લીધી છે. મરી પાવડર, જીરું પાવડર, ધાણા જીરું, હળદર, મરચું, હિંગ, ટેસ્ટ પ્રમાણે મીઠું, એક ચમચી જેટલો અજમો છે, આ 2 ચમચી જેટલો રવો છે. રવો નાખીએ તો બહુ સરસ ઉઠલે. 2 મોટી ચમચી જેટલો રવો છે. અને હવે એમાં લોટ ચણાનો. આ બધું નાખીને મિક્સ કરીને ખીરું મેં રેડી કરી લઉં. પછી હવે જ્યારે છે ને જમવા ટાઈમે ગરમ ગરમ ઉતારીશ. તો જો આ ખીરું છે ને રેડી છે, બધું મિક્સ કરીને એમાં બ્લેન્ડર ફેરવી દીધું છે. બ્લેન્ડર ફેરવી દઈએ ને તો આ બધી વસ્તુ ક્રશ થઈ જાય એકદમ ઝીણી અંદર. એટલે પુડલા પાથરીએ ને તો સરસ ઉઠલે, વચ્ચે આવે નહીં આડું કંઈ. એકદમ આ પાતળું છે પણ થોડી વાર પડ્યું રહેશે ને એટલે આપણે રવો નાખ્યો છે ને તો સરસ ફૂલી જશે રવો, એટલે ઘાટું થઈ જશે ખીરું. તો જો આ ખીરું તૈયાર છે. હવે થોડી વાર રહી પછી આપણે પુડલા બનાવશું તો રવો અંદર સરસ ફૂલી જશે. છે ને હું અહીંયા જો પુડલા ઉતારવા આવી ગઈ છું. ચલો, શ્લોકને બહુ ભૂખ લાગી છે ને, ખાય જ છો. શ્લોકને બહુ જ ભૂખ લાગી છે ને એટલે ક્યારે થશે ઊભો રહી ગયો છે. અહીંયા થાય જ છે, પછી લઈને જાઓ. બહુ ભૂખ લાગી છે. શ્લોકને આજે થોડીક શરદી થઈ ગઈ છે, હાર્દીને થોડીક શરદી ખાંસી છે, બધાને થોડુંક છે ને એટલે વિચાર્યું કે આજે પુડલા બનાવી નાખી. થેપલા તો એ લોકો નાસ્તામાં લઈ જતા હોય, પણ પુડલા નાસ્તામાં આપીએ ને તો એ લોકો બપોરે જમે ને ત્યાં સુધીમાં એકદમ મજા ન આવે. ઠંડા ગરમ હોય ને તો જ મજા આવે. હાલે લઈ જા, ગરમ છે હો. જા ટેબલ પર બેસી જા. નાના બેબીને નાની હાલે શ્લોક હજી હજી નથી તો ફિનિશ નથી કહી તો. મને કે જેવો કેવું છે ને કે છે શ્લોક, કેવું છે? હા કેવું છે? સરસ. ચાલો તો શ્લોક ખાઈ લઈ પછી અમે બધા એક પછી એક ગરમ પુડલા ખાવા બેસી જશું. હાર્દી છે ને ગરમ પુડલા ખાવા બેસી ગઈ છે. કેવા બેના બેટા? મસાલો બહુ નાખ્યો છે ને એટલે. અને અહીંયા જો આ ભાઈ રમે છે ક્રિકેટ, જે તોડવા પડવાનું ચાલુ જ છે. શ્લોક આજે બહુ તોડફોડ કરી હે. અંદર રમાય કે બહાર રમાય? બહાર. તને એટકી આવે છે? કોણ યાદ કરે છે? કોઈ યાદ નથી કરતું તો કેમ એટકી આવે છે? કાંઈ નહીં. ચાલો તો આ વિડીયાનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. આજે છે આ લોકોને છુટ્ટી તો હવે અને છે કાલે એક્ઝામ, તો થોડું વાંચશે ભણશે પછી બપોરે સૂઈ જશે. કા
શ્લોકને થોડી શરદી છે જો, તેને નાક સાફ કરીને રેડ થઈ ગયું છે નાકમાં. તેને દવા લગાવી દઈએ થોડીક, નહીં કાંઈ નહીં. ચાલો તો વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો. બોલો તો શ્લોક. અમારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચાલો તો ફરી મળીશું નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. 100 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા છે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે આપણે ગીવ અવેનું એનાઉન્સમેન્ટ કરીએ અને પાર્ટિસિપેટ કરો ગીવ